છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં વિકાસના કામમાં તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે। કરોડોના ખર્ચે નવો રોડ બનાવવાની કામગીરીમાં સુરક્ષા રામ ભરોસે છે। રોડ વચ્ચે રહેલો વીજપોલ હટાવ્યા વિના જ તંત્રએ કામગીરી કરી છે। રોડ પર જીવંત વીજપોલ ઉભા હોવાથી લોકોમાં અકસ્માતનો ભય રહે છે। માર્ચમાં જ વીજપોલ હટાવવાની અરજી કરી હોવાનો સ્ટેટ આરએનબી વિભાગનો દાવો છે। બીજી તરફ એમજીવીસીએલના અધિકારીઓએ કોઈ અરજી ન મળી હોવાનો દાવો કર્યો છે। બંને વિભાગોના સંકલનના અભાવે સ્થાનિક જનતા મુશ્કેલીમાં મુકાઈ છે। સમયસર પોલ નહીં હટે તો શોર્ટ સર્કિટ અને દુર્ઘટનાની શક્યતા છે। તાત્કાલિક રોડ વચ્ચે રહેલા વીજપોલ હટાવવાની માંગ ઉઠી છે। જે કવાંટ બોડેલી રોડ જે મેન બજારમાં કવાંટમાં જાય છે ત્યાં આ રોડ બનાવવામાં આવે છે કરોડોના ખર્ચે। તો વીજ પોલ ખરા હટાયા વગર આ રોડ બનાવે છે। વીજ પોલ અંદર આવે છે, રોડ બહારની સાઈડ 2-3 ફૂટ જેવો બહાર જાય છે। વીજ પોલ હટાયા નથી ને અહીં કોઈ એક્સિડન્ટ થઈને મરી જાય ગમે તે થાય તો એને તંત્રને જવાબદાર એમને જાતે લેવું પડશે અને આનું વહેલી તકે આને હટાવીને રોડ બનાવે તો અમારા સારું રહે। અમારા માણસોને અવર જવર માટે કોઈ દિવસ કઈ નુકસાન નહીં થાય ને વીજ પોલ આવવાના વરે છે કોઈ દિવસે કોઈ મરી જાય એની જવાબદારી કોણ લેશે? હાલ કવાંટ તાલુકાની અંદર જે રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે અને એમાં જે માટી મેન્ટલ પુરાણ કરી રહ્યા છે તો હાલ આપણે આજુબાજુ જોઈ રહ્યા છે જે કંઈક વીજપોલ છે એ વીજપોલ હટાવ્યા વગર કામ કરે છે। એમાં કોન્ટ્રાક્ટર અને સરકાર અને જે એમના કોઈક અધિકારી છે એ મિલીભગત કરી રહ્યા હોય એમનું બુદ્ધિનું ભ્રષ્ટ પ્રદર્શન કરે છે એવું લાગે છે। અને આ જે વીજપોલ હટાવવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર અકસ્માત બનાવ બનવાનો છે એ પૂરેપૂરી સંભાવના છે। એટલે પહેલા મહેરબાની કરીને આ વીજપોલ હટાવીને કામ કરે એવી અમારી માંગ છે। હાલમાં સ્ટેટ આરએનબી છોટાઉદેપુર દ્વારા કવાંટ તાલુકામાં વિકાસ પથના 2 કામો મંજૂર થયેલ છે જેનો વર્ક ઓર્ડર માર્ચ મહિનામાં આપવામાં આવેલ છે। જે કામની સમય મર્યાદા 6 મહિનાની છે। માર્ચ મહિનામાં એમજીવીસીએલ દ્વારા પોલ ખસેડવા માટે અત્રેની કચેરીથી અરજી કરવામાં આવેલ હતી। કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન હોય અત્રેની કચેરી દ્વારા હાલ કાચું કામ શરૂ કરવામાં આવેલ છે। બાકીનું કામ એમજીવીસીએલના થાંભલા હટિયાથી સીસી રોડનું કામ હાથ ધરવામાં આવશે। વીજપોલ જે વચ્ચોવચ્ચ છે એમાં અત્યારે તો અમારી પાસે કોઈ અરજી આવેલ નથી, પણ સલામતીના ધોરણે અમે વીજપોલને સલામત જગ્યા પર ખસેડવા માટે અમે સર્વેની કામગીરી અમારા લેવલે કરી રહ્યા છે। એમના જે કામગીરી ચાલે છે એટલે એમના કોઈ પ્રતિનિધિ અમારે ત્યાં આવ્યા હતા જેમણે અમે અરજી કરીશું પણ અત્યારે તમારા લેવલે સર્વેની કામગીરી કરો એવું એમને જણાવ્યું હતું એટલે અમે સર્વેની કામગીરી કરી રહ્યા છીએ।